જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનો અમારા આ નવા વ્લોગમાં. અને આજનો આ વ્લોગ એટલે કે આજે એક ઠેકાણે એવોર્ડ લેવા જવાનો છે, ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ. આ એવોર્ડના વિજેતામાં મને પસંદ કરવામાં આવ્યો છે, એટલે મારે આ એવોર્ડ લેવા જવાનું છે. એટલે આજે આ લાબોડીના લુકમાં, લેડીઝ લુકમાં તૈયાર છે. જો આ લુક કેવો લાગે છે તમને સેજ મને કહેજો. તો ચાલો, હવે આપણી ગાડી પણ આવી ગઈ છે અને મારી ભેરા કારણ કે થોડાક મારે માણસો ભેરા જોઈએ એટલે અમારા ભેરા રેખાબેન વાજા અને ડિમ્પલબેન પણ આવી રહ્યા છે. મારા બેન છે, અમારા માસી, સહેલી જે કયો, એટલે મેં અત્યારે હવે અહીંથી જાય છીએ. તો ચાલો હવે આપણે જઈએ એવોર્ડ લેવા માટે. જય માતાજી. તો જો હવે આપણી ગાડી, આપણી અત્યારે ગુજરાતમાં ફેમસ ઇકો ગાડી, ઇકો ગાડી આવી ગઈ છે ને અમારા ભાઈ, મારો નાનકડો ભાઈ આવી ગયો છે લેવા માટે. ને હવે આપણે જવું છે રાજકોટમાં એવોર્ડ લેવા માટે. અમારી વાત થઈ એ પ્રમાણે. તો ચાલો હવે હું પણ બેસી જાઉં. હાલો તો હું બેસી જાઉં છું અને હવે નીકળી બધા એક પેન્ટ ઠાક તૈયાર થઈ ગયા છે. તો અમે હવે મિત્રો નીકળી ગયા છીએ, એવોર્ડ લેવા માટે જઈએ છીએ. અને અત્યારે વરસાદ પણ અમારે રાજકોટમાં ફૂલ ને ફૂલ ચાલુ થઈ ગયો છે અને બધે શેરીમાં પૂર આવી ગયા છે. એટલે અમે નીકળી ગયા છીએ અને ઉતાવળમાં થોડાક તૈયાર થયા છે, પણ જેવો લુક આવ્યો હોય એવો. અને અમારા કાકાનો છોકરો, મારો નાનકડો ભાઈ, એટલે એ પણ આવી ગયા છે ને રેખા માસી પણ ફૂલ તૈયારી હજુ પેલા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. ડિમ્પલ બેન તમે પણ બે શબ્દ કહી દીધું. જય શ્રી કૃષ્ણ. હાલો બધાય ફરવા. તો અમે હવે જાય છીએ અને રાજકોટમાં વરસાદ છે તો વરસાદ ભલે આવતો તોય લડી લેવાનું થાય છે, બરોબર ને? તો ચાલો હવે ત્યાં જઈને પાછો ટાઈમ રહેશે, કોઈ એવો જગ્યા હશે તો પાછું બ્લોગ એક શૂટિંગ ત્યાંનું પણ લઈ લેશું. જય માતાજી. વિક્રમભાઈ સોરાણીના શુભ રસ્તે